ઘરમાં કોઈ પોળી ખાવા રાખ્યું નહીં તો હરાવું કરું ખાલી એટલા ઘસઘસ કરું પણ બધું વેચીને બેહી જશો જો જે કામ બધા લાવો થઈ રહી છે પણ ગામમાં બંગલો મૂકી અને ઓય એ ખંડેરમાં ઓય જો આચાર વચાર હ હવે આપણો કુવો છે, આપણે રહેવાય, આપણી જમીન જાયદાદ હાચવાય. ચમ ડોહી હમત નહીં. હાવ ગોડી તું ગોડી જ રહેવાની. બધું દેવું કરીને આવ્યા ને એટલા દેવું થઈને એટલા નકર કોઈ બંગલો ના છોડો તમે એ તારા જીજ્ઞા હવારે દેવું થયું છે. ડોહા મારા આ ખાવું છે, ડોહા માં પેલું ખાવું છે, ડોહા ગામમાં ગયા તો કિલો ભજીયા લેતા જો. આજે ખાવા નહીં બનાવી આ ડોહો કરા શું? આ કિલો ભજીયામાં કોઈ દેવું થાય 10 ગોમોની વસ્તી માગ અરસા રૂપિયા તો લીધા હોય તો માગે ને. આજે 10 લીધા, 10 નું વ્યાજ ખાય, વ્યાજનું વ્યાજ થાય. ભરવું તો પડે જ ને. ગમે તેમ થાય હો, મારો દોરો જોઈએ. બધું કા કરવાનું છે ભોલુભાઈ ઘેર જઈને બધી ભોજગડ મેલ દેવાની એક બાજુ અને મોઢે માગી લેવાના એટલે રૂપિયા તારા દોરો આલી દેશે ડોહો આપી દેશે. બધા માગવા આયા હવે હું શું જોવા બોલું કે ડોહો ગમત રે ગયો લગનમાં ગયો છે. આ ભોલુભા તો દેખાતાય નહીં. આ મધુ ભાભી એકલો બેઠા છે. હવે એમની આગળ શું કચ કરવાની? હું શું કહું ડોહા જોઈને હંતાઈ બંતાઈ નહીં ગયો ને કશું ના હતા બાપા. એ તો ભાગનું મોઢું છે તને લાગે શું? હે આ દોરા ને બધું લીધું છે બરોબર. એ તો હાલવાનું નહીં હોય એ ફંતાઈ મેર પડે. હારું બંધ કરો ડોહા, જે થાય તૈયાર મોઢું ફાડજો અને બોલજો. અને સાંભળો, એ દોરો છે ને મારા પિયર નો છે, મારા ભાઈએ લઈ આલ્યો હતો. આ બધી ખબર છે. તમારા ભાઈએ ભાઈ દાગીના કેટલા ચડાયા છે. તમારામાં તો લઈ આવવાનું ટેવણ નહીં. હે ડોહા એક શું દોરો હાલ્યો હવે આખો હેડો દાડો ઉગ્યા નહીં કે આવી જાય પણ આમ ગોમ છોડીને નાહી જવાના હોય ને એવી રીતે હજુ તો 9-10 વાગે સી ખબર સવાર ઉઠે આવી જશે આવી જાવ આવો ચમ સા મજામાં ઓ મજામાં. તમારે ઘેર આવ્યા હતા તો હેડો મળતા જઈએ. બગા કેમ છો મધુ ભાભી? હા મજામાં. બહુ ગરમી છે. પંખો તો તમે જલાવો. બળી જી છે બોર જ આ ભાભી બેઠા છે ને તું બીજે બેહી ઊભી થા. શરમ જેવું કઈ સાથ નહીં. ચાલ જ્યાં ભૂલવા બોલાવે એ તો ઘેર જ નહીં હે હું બહાર જ્યા છે ચમ ના બહાર જતા રહ્યા. એટલે આ તમને પૈસા નહીં આલવાના ક્યારે આવશે? હવે એમનું તો કોઈ નક્કી નહીં પૈસા ઠેકોણું થાય તો હણા આવો વાત જોણે એમ છે કે અમે આ દોરો મેલી ને અમારા પુષ્પાના દોરો મેલ્યો તો પિયરનો અને 50,000 આલ્યા છે. એ વાતને 100 મહિના થઈ જાય 70,000 શું વ્યાજ સાથે. હવે પૈસા તો જોઈએ કે નહીં? તમારે પૈસા ન દૂધે ધોઈ ને ન માં ડોહો આલ દેશે બિચારા કાલ જ કહેતા હતા કે આ રાજભાના પૈસા બાકી હોય તો બિચારાનો 100 મહિના ઉપર થવા આવ્યું અને નહીં વ્યાજી આલ્યું કે નહીં બિચારાને મૂડી કે બિચારો તો એ માગતા નહીં કે ના માગે ને આપણે ભાઈબંધી હારી રીતે ના અને કે માગે. જરૂર છે એમની ડોસી હારી કે બચારી હતી કે હેરાન નહીં કરતી કે તું તો કે ચીટલી હેરાન કરો મને ઉપરથી તમારા ડોસીને વાર લઈને મને બોલતા હતા અને હું કહું એ ભોળું બધું બધા મળતાય નહીં. જાણે જણાય તમે એકલા જ હોવ છો. પણ એ તો હવે એમનો કોમ બધું જાજુ હોય ને પંચાયતિયા નહીં પાછા પંચાયત મળે પણ કંઈક તો મળવું તો જોઈએ ને. ઘેર આવીએ તારે ઠેકાણા નહીં મળતા, રસ્તામાં નહીં મળતા, ખેતરમાં નહીં મળતા. જ્યારે જઈએ ત્યારે એ ભોળું ડોહાની તો એવું ના બોલાય એ મોટા કહેવાય તમારથી મોટા છે તો શું થઈ ગયું? હું એમ કે ફોન તો લગાડો. ફોન તો લઈ હા, ગયા ફોન લગાડો. મારો ફોન લઈ જશે ના મારો ફોન લઈ જશે ડોહાનો નંબર મને અબડ્યો યાદ નહીં ઓહો લઈ જશે ઓહો તો ફરી ચાલ આવીએ ભાઈ પૈસા એક કામ કરજો ને તમે 2 દાડા પડી આવજો નકર ડોહાને તમે તો મોકલીશ ડોહા તો હવે ને એવું કહેતા હતા કે કાલ હું દોરો અમને સોડાઈને ને આલી દઉં કે એવું કહેતા હતા. તો રૂપિયા બધું તમે તો જે વ્યાજે દૂધે ધોઈને બધું આલી દે પતાઈ દે ચિંતા ના કરો કશું હતું તો કાલ આવું પાછો કે પાછો હજુ નહીં હા આવજો હાલ તો જો હાલ તો કોઈ નહીં થોડી રાહ જુઓ ને બેહવાની. કશું તાપમાં ચો બેવા જો પંખા ને ઠેકાણો અરે મોજે બળી જાવ છું ગમો બંગલો બેહાડો શું છે આપણે કરવાનું ઘેર જે પંખે હવે ખાઈશું અમને તો ઠેકાણો છે ને કાલ પાછો આવું હજે પાછો કે હારું હતો નહીં તમે તાર જો પૈસા તાર શાંતિથી. રાખા. અને ચિંતા ના કરો તમે તો કાલે પાકું ને? હા પાકું આવી જશે પાકું લઈ ચિંતા નહીં લેવાના. લઈને જ જવાનું કરવાની કાલે અમે તો. કીધું એટલે ફાઇનલ ફૂલ એન્ડ ફાઇનલ લે હેડો તાજી હેડો મધુ ભાભી બોલે છે ને એટલે જઉં છું. હા નકર કશો વાંધો નહીં કાલ અરે આવવાનું હારું છે. જો આમાં તો બધું કેવું પડ્યું ઘરમાં. ઓહો, બતાવો તમે હેડ હેડ. હવાર પડી નહીં કે આઈ જા રૂપિયા લેવા તમને આલુ લો રૂપિયા ઓય હું આવા તાપમાં બળી રહીશું તમાર વધોના લીધે ચો થવું કેટલા જણોના જવાબ આલુ આના તો ને આમ ભિખારી કરતા ભૂંડી હાલત કરી નાખીશું ડોશી બફડવાનું બંધ કરીને ચા મેળ. ચા ને મોરસ લેતા પછી ચા બનશે ડોશી ગામમાં શું જાઉં? એક કમકમ બાજીભાઈ વાટકી ચા ને મોરસ માગી લે. ગામમાં જવા જેવું નહીં. આ ગામમાં જો તો લોકો ટોકી મારે છે મારા કોને કહેવું. તમે તો ભીખ માગીને ચોય બાજી રાખીને મોઢું બતાવો હવે મને ભીખ માગતી કરી દેવી ભીખ નહીં માગી ઉછીના લીધા છે. ભાઈ બધાના દૂધે ધોઈને આપી દઈશ. પણ હું તો વિચારું કાલે આપી દઈશ. આ કાળમાં કાળા વર્ષો વીતી ગયા. હવે તો વ્યાજનું વ્યાજ ચઢવા મળી છે. શું કરું? સારી સીઝન તો પાકતી નહીં. એ બધું મારે કોઈ જોયે નહીં હું તો કોઈ તમને સાથ નહીં આલવાની હવે
લખો ભાઈ છે ઉભા રહો, જવાબ આલો તમે. કે છે ડોહા લગનમાં ગયા. છો મોટા ગાલે કેટલા દાડા સુધી હંતા છો? શું ગરમી છે, શું ગરમી છે. ખરા તાપમાં આવવું પડે છે, ખરા તાપમાં આવવું પડે છે. વ્યાજે રૂપિયા આલી નહીં હવા જ નહીં ભાઈ, વ્યાજે રૂપિયા આલી નહીં હવા જ નહીં. આ ભોલુભાઈ વ્યાજે રૂપિયા બરો 30,000 રૂપિયા વ્યાજે આલ્યા હતા. વરા થયું 6 મહિના પહેલા મળ્યો તો કે છે પૈસા આલી દઈશ ભાઈ, આલી દઈશ સીઝને. 3 મહિના અહીં જાઉં છું તો ભોલુભાનું તો ઠેકાણું જ નહીં હોતું. જ્યારે જાઉં તાર મધુ ડોશીનું જ મોઢું જોવાનું, જ્યારે જાઉં તાર મધુ ડોશીનું જ મોઢું જોવાનું. ઓહો, ચંપલ તૂટી ગયા. 300 રૂપિયાના ચંપલ સોલ ગહાઈ ગયા, સોલ. ઓહો, 60,000 રૂપિયા લેવા પડશે, 30,000 વ્યાજ કાઢવું પડશે, તારે ખબર પડશે. જવા દે, આવા જવા દે. ખબર છે આ ભોલુભાઈ ગમે તે કરીને પૈસા કઢાવવા પડશે નહીં તમારો બેટો. ઓહો, કશો વાંધો નહીં, જવા દે. આઈ જા વ્યાજ ખોલી, આઈ જા આખા ગામનું વ્યાજ ખાઈ છે. નવરા પડી જા આવ. બોલું ભાનું નામ લેતા લેતા અમાર ડોહો તો હારા બચારા. આવો ચમ છો મજામાં? બસ શાંતિ છે, શાંતિ છે ભાઈ, શાંતિ છે. તો ક્યાં ભોલુભાઈ એ થોડા બહાર જ્યા છે. ચો બહાર ગયા છે પણ? એવું તો કીધું નહીં કે હું પૈસાનો બંદોબસ્ત કરીને આવું એવું કહેતા હતા. ઓહોહોહો, જ્યારે આવતારા 75માં ધક્કો છે મારો, 75માં જ્યારે આવતાર ઠેકાણો જ નહીં હોતા. અને જ્યારે તમને કહું તો બસ પૈસાનું સેટિંગ કરવા ગયા, એટલે પૈસાનું અત્યાર સુધી સેટિંગ જ નહીં થયું. પણ એમને ના થતું તો શું કરે બચારા છે કુવામાં પડે. ઓહો, કુવા પડવાનું એટલે પણ પૈસાનું સેટિંગ ના થતું તો પૈસા શું કરવા લીધા હતા? હવે જરૂર પડી હતી એટલે લીધા બચારોને. હવે એવું થોડું હોય કાંઈ છે. એટલે અમારે જરૂર પડે એટલે અમારે પાછા લેવા નહીં આવવાનું. તમે જેટલું બધું વ્યાજ લો, થોડું વ્યાજે ઓછું કરો તો થોડું પોસાય. એટલે ભાઈ ટાઈમે મૂડી આદો ના તો અમે એટલું બધું વ્યાજ નહીં લેતા. પણ તમે 3 મહિનાનો વાયદો કરીને વર્ષે પૈસા ના આલો, તમારે 1.5 વ્યાજ ચડાવવું પડે છે. મજબૂરી છે, અમારે છોકરો છે ખાનારો. હારું, હવે તમે ચિંતા ના કરો. ડોહા આવે ને એટલે એમને કીધું જ છે કે હું ને કાલે ગમે તે કરીને અને પૈસાનો જુગાડ કરી દઉં અને લખાજીના બધા રૂપિયા દૂધે ધોઈને અને આલી જ દઉં કે એવું કહેતા હતા. ઓહો, તમે દૂધે ધોઈને આલો કે સાસે ધોઈને આલો, પણ મારા પૈસા જોવા. જો આજ છેલ્લી વાર તમને કહું છું, બરાબર છે? છેલ્લી વાર આ મારો છેલ્લો ધક્કો છે. કાલે પાછો આવું છું, મારા સાના પૈસા જોવા, બીજી કશી વાત નહીં. એ પૈસા જ આલવાના તમને. એમને ચોખ્ખું જ કીધું કે હું લખાજીને પૈસા જ આલી. હા તો પૈસા જ લેવાના છે ને, મારા વાત કરે છે. એ તો અમારી વાત થઈ ગઈ 2 જણ વચ્ચે. કાલની વાત થાય તમારા પૈસાની તો. હા તો બોલો ક્યારે આવું? હવે કાલે આવું, પમદાડ આવું, બોલો. છેલ્લો વાયદો કરી લેજો. હા, હવે પછી વાયદા હું નહીં ચલાવું. તમે તાર કાલ આવજો ને. અત્યારે આજનો દાડો, હવે અત્યારે ના આવતા, આજે આવી જાય એટલે આજનો દાડો હાજરી. કશો એટલે વાંધો કાલ નહીં. આવજો. કશો વાંધો નહીં. પણ જો કાલે મારે પૈસા જોશે, કાલે પૈસા વગર હું નહીં જાઉં. અને જો પૈસા નહીં આલો તો સમજી લેજો, આ જે બી ઠીબા બીબા પણ ઠીબા શું કરવાના? 30,000 નહીં, હો 500-700 પણ રૂપિયા. અમે કોઈ ગમ છોડી નહીં જતા રહીએ. ખાલી ગમમાં આવે ગોરે રહેવા આવ્યા છીએ. આ થોડું બાજરી ને બધું બગડે ના ને એટલા માટે. કશો વાંધો નહીં. જો પૈસાનું સેટિંગ ના થાય ને તો 300 રૂપિયા કાગળ લાઈ મેલજો. 300 રૂપિયા કાગળમાં પેલું ગોમ વાળું ઘર છે ને એ મારા નામે લખી લઈશ. કહી દેવું હોય તો કહી દેજો. એ તો એમની હાજરીમાં જ તમારી વાત થાય. પણ હું કહું તો એ નહીં. અમે તમને એમ કે તું ડોસી મને બોલ બોલ કરો શકે. આ તમારા લીધે તમારી શરમે અત્યારે હું પાછો જાઉં છું ને શું કીધું 300 રૂપિયા સ્ટેપ લાવી દેજો. જો પૈસાનું સેટિંગ ના થાય તો પેલું ગોમ વાળું ઘર લખી લઈશ. હવે પછી શરમ નહીં ભરું. બહુ શરમ ભરી ચંપલિયા ગહાઈ ગયા. એ તો ચપ્પલે લઈ આવ્યા છે. એમ તો જીવના બહુ હારા છે. ડોશી આના પક્ષમાં છે, ડોશી આના પક્ષમાં છે. આ ડોહા હારા છે મારા બચારા. ડોશી તમારા માટે ડોહો હારા છે. કશો વાંધો નહીં. આવું છું કાલ પાછો. જો ઘર નંબર ના લખી લો ને પૈસા ના લો ને તો મારું નામ લખુબા નહીં. એટલે આ વ્યાજે ધંધા એમને થોડો વ્યાજે રૂપિયા આવતો છે. આ મૂછો એમને થોડો રાખું છું. ઓહો, તાકાત છે કઢાવવાની ભલભલા નામ હે. ઓહો, આજનો દાડો જઉં છું પાછો. કાલે છે ને પછી સમજી લેજો. સારું, રસ્તામાં ઠંડુ પી લેજો હો, ગરમી વધારે. ગામમાં ઘર નોમે કરવા ગયા. ગામનું ઘર તો થોડું ભોલુબાના નોમે છે, મારા નોમે છે. એ તો હું શેની નોમે કરવા દઉં? અને 300 ના સ્ટેમ્પ લાવવાનું કે એ સ્ટેમ્પ પેપર પર તો હું કદી સહી નહીં કરું. ક્યાં ડોસી લખું ભા દૂધથી ભરે છે બધી 300 નો સ્ટેમ્પ પેપર લાવવાનું કીધું સર. ડોસી એમ થોડા 300 ટાઈમ લાવીએ. પૈસા લીધા છે ને એમ થોડું. પૈસા લીધા તો પૈસાના ધણી આપી દેશું તો આવશે. એટલે મેં તો ડોહા કીધું કે મારા ડોહો તો હારા કે માં ચપ્પલે ઘસાઈ ગયા. મેં કીધું મારા ડોહો બિચારા ચપ્પલે લઈ આવવાની વાતો કરતા હતા. ડોસી કંઈક વિચારવું પડશે. કંઈક તમારા કાયદા મુદ્દાઓ લાવવું હું જોઉં ને તો મને અંધારા આવી જાય છે, અંધારા. પડશે. તું બેસ ડોસી
હું તો કોટો મારતા હું કંઈક નો કંઈક આઈડિયા લેતા હું મારે એકાંતમાં જવું છે તું શું ગોળા માફક બોલ બોલ કરે છે તમારું દિમાગ નહીં ચાલતું આજે બધું આ લફે કરી નાખું હારું જાઓ વિચાર કરો હું અને આવું. રૂપિયા લઈને આવજો પાછા. અને ગમે તો કોઈ કાવન દઉં કે ભોલુભા ગયા છે જાત્રાએ યાદ રાખજો ડોશી ભૂલ ના થાય આ 15 ચેટલા મહિના દાડા જતા રહે જાત્રાઓ કઈ કઈ તો હજી એક મહિનો કરી નાખવાનો હું કંઈક વિચારીને આવું કશું ના કશું વિચારીને આવું કોઈ હાના ના કરતા ખાલી. ડોશી એમ તો મને મારો જીવ બહુ વાળો છે આ તો 10 વાટા માં છે ને 10 તો માય જ છે બીજા હા માં છે ને તો ભોલુભા કશું નહીં કરા યાદ રાખજો એમ તો મને વિશ્વાસ છે ગળા ઉડી. મારો ડોહો એટલા બહુ મુજી એટલા જબરો મુજી રૂપિયાની તો 4 હથેલી હોગા ઈ મળ્યો. બોલુબા એટલા બોલુબા હજુ લખાજી તો જ્યાં ચડ્યા જાડુભાઈ આઈ ગયા ખાલી યોના 10,000 હિમાય 10,000 માં મોટા મારી રસો ડોહો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેહો બિરાજો. બેહવું નહીં મારે બેહવું નહીં બેહી તો થાચી ગયો છું પણ હું શું કહું છું બોલ્યો ચોજો આ બોલ્યો કોને એના છો તમે પણ બોલ્યો આખું ગામ બોલુબા કે છે. તો મારા તો જેણ કોઈ એટલે મારે બોલ્યો કેવો પડે હું શું મારું કહું મારું છું બેહો હવે બિરાજમાન થાવ આસન હવે તમને ખબર ના પડે મારે જે વ્યવહાર વહીવટ છે ને બોલ્યા જોડે છે તે બોલ્યો સાચો એ તો જાત્રાએ છે. પાછો ફરી જાત્રા જતો રહે હાઉ એમને તો મહિને 4 દિવસે ને 5 દિવસે એમને તેડું આવે ને એટલે એમને જાવું પડે હાજરી પુરાવી પડે. ઓ મને ખબર પડે પાછી જાત્રાઓ તો થાય જ એની તમને ના ખબર પડે જાત્રાઓ એની થાય કાકા પેલા બૂચ એ માર્યા હોય ને તમને ના ખબર પડે બૂચ માર્યા હોય ને એટલે ના ખબર પડે તમારું એ બૂચે જ માર્યું ને નહીં મારે થોડું મારેલું 10,000 નું છે અભડો મારા ડોહાના હું છે ને પગની પોનીથી લઈ માથાના બાલ સુધી ઓળખું છું કે મારો ડોહો ચેવો છે એ. તે પણ આ 10,000 નું શું કરવાનું એ બોલ્યો. 10,000 માં તો તમે 150 ધક્કા ખાધા 150. કોઈ ના લ્યા 10,000 તો તમારા રૂપિયા હે ને દૂધે ધોઈને ચોખ્ખા કરીને આલી દેશે. દૂધે નહીં ધોવા માર તમારે મેં જેવા આલ્યા ને એવા જ આલી દેજો મને એક પછી એક જાય ને બીજું આવે બીજું જાય ને ત્રીજું આવે હોય તો મને આમ પેલું રજીસ્ટ્રેશન કરવા બેહાડી હોય એમ બધાને હાજરી પૂરવી પડે છે મારે. તમે ના આવો કે હવે ના આવો મારી જોડે કોઈ નહીં. પૈસા આલીને હલવાઈ ગયો ના લેતા બોલ્યા ને. તો પછી એ હોય તો જવાનું પેલા જોવાનું એ ના હોય તો બોલ્યા આગળ જતું રહેવાનું. આ તો અહીં ને કરતો તો મેં બોલ્યો છે તા કે આ તો જો હું આમ ફરવા પહેલે ઊભું રહેવાનું દરવાજા આગળ મોટો કટલું રહ્યું ને મારું અહીંયા ઊભું રહેવાનું બરાબર અહીંયાથી જોઈ લેવાનું બોલું ભાવ હોય તો ચો બેહા કોઈ જ બેહા બાર જ બરાબર ના દેખાય તો અહીંયાથી વળી જવાનું કારણ કે મને તો રૂપિયા આલ્યા નહીં કે હું તમને આલું તે આજે આલ્યા એ આલ્યા આવો પછી હું આલે હે નહીં આ મારા 10,000 નું કઈક વ્યવસ્થા પણ કરજો. હવે તમારી જોડે નહીં માગે હવે કોઈક નવા માણસ જોડે માગશે બહુ હસ્તિયારો ડોહો મારા આવો હમ આ બાજુ હું આમ અહીં આવ્યો તો હું આમ અહીં જતો રહીશ હું આવું આ તો ખાલી મારી તે બોલ્યો બહાર આવે નહીં છે. બોલ્યો નહીં કે ના એ તો જાત્રાએ ગયા ચો જાત્રા જો શીખર જુનાગઢ બાજુ કહેતા હતા કીધું. તો તમને ખબર ના પડે જુનાગઢ જો હવે પાવાગઢ જો મને ને મારું હવે ઉંમર પ્રમાણે યાદશક્તિ ઓછી થઈ ગઈ શું આ બને શું સમજાવે છે શું બનાવે છે આ આજકાલનો બૈરો જુનાગઢ ના ઘડીકમાં પાવાગઢ ના ઘડીકમાં પાછો પેલો ગઢ ને પેલું પાછું ચીવું પાછું થાય કોણ વ્યાજ આવે કોણ વ્યાજ આવે જો ને નહીં જલ્દી મારે કશું નહીં હું ભરવું આ એ સાયકલ કૂતરું પાડી નાખશે તમારી એ જાઉં છું હટ 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 અહીં જાય છે નવાઈ ના સી ખબર 10,000 શું આલ્યા છે તો 150 ધક્કા ખાઈ ગયા મારો ડોહો તો કોઈ જેવો તેવો નહીં કોઈ આપી દે બિચારોને જોડે હ નહીં ને એટલે નકર તમને બધાના આમ રૂપિયા રાજ કરાવે જ્યારે જવાની હતું ને તારે તો એકે આમ પાકથી કહતાય નતા બધાએ આમ એમના રૂપિયા જલસા કર્યા છે ઓવા હવે ધોતી ધોળું દેખાઈ રહી છે આચ્છા ખુરશી જાઉં હેડ ચાલ ઉપરથી ડોશી હું વાઘ મારીને આયા જબરજસ્ત આઈડિયા લઈને આવ્યો છું ચાલી ગયો તો ઠીક છે ના ચાલી ગયો તાડો હો ગયો સમજી લે ચાલશે તમારી તો ચી આઈડિયા ફેલ જઈ છે ફેર જાય ડોહી કશું કહેવાય નહીં અને જાય તો સમજ્યા છે તાડો હો ગયો ના ના ચોઈ નહીં જવા દો હું ચેડે ચડાય તમારા આઈડિયા એવી છે આવજે તું જોડે એક કામ કર બધા તું બોલાઈ લાય તું લખું ભા અને જાડુ ભાને બોલાય આપણે રાજભાના અને ડોહીનો ફોન કરી કહી દઉં હાલો ફોન કરી દઉં હલો રાજભા ઓવા તમે મારા ઘેર આવો ફટાફટ અલા આવો તમારું બધું આજે કરી જ નાખું છે ઓવા ઓવા આવો હા
જો રાજભા આવે છે હવે ડોહી ખબર હવે હું લઉં છું સમાધિ. આવું નાખો ડોહા, હું શું કરીશ? આ દુનિયામાં મારું કોણ? દેવું માફ થઈ જશે તો ટેન્શન ના લઈશ. હવે મને સંસારમાં રસ નહીં રહ્યો. તો મારું કોણ? મારું શું થશે? આટલી બધી પ્રોપર્ટી મૂકીને જવાનો છું. મારા નહીં જોતી આ પ્રોપર્ટી. બધા એક જેમ બીજું આ માગવા વાળા બધા. કોઈ નહીં આવે, હું आता બધાને કહી દઉં છું ને. પણ મારું જીવન હું કોમનું પછી. કશું નહીં ડોહી, તો શાંતિરાજ બધું થઈ જશે, તો ટેન્શન ના લઈશ. ખાઈ તું બધાને એવું જ કહેજે કે મારો ડોહો લેશે સમાધિ. એમનો સંસારમાં રસ રહ્યો નહીં. હા જા, તું લખુભાનો જાડુભાનો બોલા લે. હમણાં જાઉં તોય જતા ના રહેતા. રાજભાની આવે છે. આ તમે બેવ હું બોલાવી નાખું. સારું હો ડોશી, હા મજૂર સમાધિ લેવી હોય તો લઈ લેજે તું તાર. આવું નાખો ડોહા, આવું નાખો. મારો જીવ જતો રહે. હું પેલાને બોલાવવા નહીં જઈ કહું. મને રસ્તામાં ઊંધા ઊંધા વિચારો આવશે. ડોહા, મને હાલ તમારી ઉપર એટલો બધો તો પ્રેમ નહીં. જીવન તો જીવી લીધું. એટલો પ્રેમ નહીં બચ્યો કે હું તમારી જોડે સમાધિ લઉં. તમે સમાધિ લેવાનું કદાચ નક્કી થાય ને તો દેવું તો માફ થઈ જાય. મારી જોડે તો થોડું કોઈ માગવા આવશે, અને માગવા આવશે તો હું તો ચોખ્ખું કહી દઈ તમે લીધા હતા. મને થોડી સાક્ષી રાશી હતી. ખરી તું બોલું બોલી ડોશી હો. જા બોલા લઈ જા. ઊંધા વિચાર આવશે. આ ડોશી તો કશું આવું બોલાતી નહીં. બોલું બાથી મતલબનો સંસાર, આ મતલબની દુનિયા, મતલબની દુનિયા. કોઈ કોઈનું નહીં. હેડો ચોક જતા દેવું માફ થાય તો બરે જોયું જશે. સંસારમાં રસ નહીં રહ્યો છોટું ભાઈ. હું સમાધિ લઉં છું. હવે આ દેહને મારે ત્યાગી દેવો છે. બરાબર. આ પાપી દુનિયામાં જીવી શું કરવાનું? આજકાલની તો મારી બાયડી મારી નહીં. આવો રાજબા. લોકો જય ભગવાન, જય ભગવાન. જય ભગવાન. કેમ છો? બેસ ડોશી, બેસ. જય ભગવાન. આજે દર્શન થયા. કેટલા દાઢ્યા આયા. સાચી વાત. રાજબા, હા. હવે મને સંસારમાં રસ નહીં રહ્યો. ચમ જ્યુસ નહીં રહ્યો હવે? ના, હવે હું મારો દેહ ત્યાગવા માંગુ છું. ચમ એવું ભૂલી આવ કરો છે? મને કાલ રાતે સપનું આવ્યું. માતાજી સપનામાં આયા અને મને કીધું ભોલુભા હા. તું સમાધિ લઈ લે, આવતો રે મારા ચરણોમાં. હેડો હેડો. હું આજથી એ કહી દઉં છું, એ ભક્તિમાં લીન થઈ જાય, સમાધિ લઈ લે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અલા. રામ રામ. રામ રામ. અલ્યા લખુભા, હું શું કહું છું? બેહો જાડુભા. ઓણે શું કર્યું છે ઓણે? આવા નિર્ણય લેવાતા છે? આવો આકરો નિર્ણય લેવાય બુડો, આવો આકરો નિર્ણય લેવાય. મેં તો વાત સાંભળી છે કે ભોલુબા સમાધિ લેવાની ગણતરી કરી રહ્યા છે. મને બાપા ડોશીએ ના કીધું તમને? હા એટલે જ ના. એ બોલા મને લખુભા, માતાજીનો આદેશ આવ્યો. કાલે રાત્રે મને સપનું આવ્યું. માતાજી સપના સાક્ષાત કીધું, ભોલુભા તું સંન્યાસી સમાધિ લઈ લે, આવતો રે મારા શરણમાં, મારી અંદર સમય જા. હા ભોલુબા, માતાજીએ પણ થોડુંક એવું કહ્યું હોત કે લખુબાના 30,000 લઈ લો. એટલે જ તમને બધાને બોલાયા. કેમ કે હવે મને સંસારમાં રસ રહ્યો નહીં. મારું જે સંપત્તિ તમારે જોઈતો ને તો લઈ લેજો. પણ હું એમ કહું, તમારા દોરો તો આપી જાઓ. રાજભાઈ હમણાં દોરાની પડી છે. મારો ડોહો તો સંન્યાસી. મારા પેલા સમાધિ લેવા જવાનો છે. મેં કેટલો ઊંડો ખાડો ખોદશે, મેં દાટી દે સમાધિ લેવાનો. થારે લેતો પૂજા કરે. જા. હા હા એવું કરો કરો. ચક ચક. પેલા વાતો તો કરો, હું થોડી વાતો અબળું છે. બોલવા દે મને, ઉતાવળી ના થતું. રાજભાઈ ડોહા, તમારે મને જીવ વાળા તમે જતા રહ્યો. એ તો મેં જોયું ડોશી, તું જેવું બાળો છો ને મેં જોયું. રાજભાઈ અલ્યા લખાજી, આ 10,000 ની મારી વાત કરજો પાછા. હોય આ તો સમાધિ લે આપા. હવે બે હાથ જોડીને તમે બધા જોડે માફી માંગુ છું. જે મારાથી ભૂલો થઈ હોય, જે થયું હોય એ તમે બધા ભૂલી જજો. લખુભા તમે સમજુ ના છો, તમે કહો. કશો વાંધો નહીં. તમે જો સમાધિ લેતા હોય, તમારો જો આત્મા સ્વર્ગની ગતિએ જતો હોય, તમે દેહ ત્યાગવાનો એક જબરજસ્ત નિર્ણય લીધો નિર્ણય હોય લીધો હોય તો અમે મારે મૂડી છોડવા તૈયાર છીએ. તૈયાર છીએ. બરોબર? હા હું મારો દોરો છોડવા તૈયાર છું. એનો ભાઈ ગયો તો હું કરી આવીશ. શાંતિથી ઉપર તો જાય. હા, તે તમારો છે ને. મારા 10,000 નું શું થાય પણ? કશું નહીં, તારી તારી ત્યાં કહીએ 10,000 માણસ જીવ ભરે રહ્યો છે. મારા 10,000 જોઈએ પણ. એટલે હું આલી દે 10,000 પૈસા. કેમ આમ કરો તમે છો? આલશો પાક્કો? હા, હું જડે ડોહાને આલ દઈશ. આ તમારું દેવું માફ થતું હોય ને આ સ્વર્ગે જતા હોય તો અમે તમારું દેવું માફ કરવા તૈયાર છીએ. ખાવજો તમારા ડોશીના હમ. અમાર ડોશીના હંભાઈ. લખુભા તમે અલ્યા ભાઈ, મને તો બધું ગણન છે. આવા કળિયુગની અંદર કોઈ મહાપુરુષ જ સમાધિ લઈ શકે. તમે મહાપુરુષ થઈને આવું કરતા કાર્ય કરતા હોય તો અમે 25 ભૂલવા તૈયાર એટલે છીએ. ડોહા આટલી બધી જાત્રાઓ કરતા હતા. હવે ખબર પડી તમે જો બધા ખોટી ધારણા રાખતા હતા મારા ડોહા ઉપર. અમારા પૈસા જાત્રાઓ કરતા હતા.
ખાવ તો ડોહા તમે લખુભા તમે તમારા ડોહીના ખાઓ. એટલે મારા ડોહી જ નહીં તોય હમ ખાવાના છે. સ્વર્ગે જેલી ડોહી ના હા પછી શું વાંધો છે તમારા છોકરાના ખાઈ નાખો. અલ્યા ભાઈ મારા ડોહી ના હમ બસ સ્વર્ગે ગયેલી ડોહી ના. અરે રકાજીએ કીધું કદી ખોટું પડ્યું છે હું સોગનો હાલો બચારાનો માફ કરી દીધું મારા ડોહીને તમે હેરાન નહીં કરો. કશું તમારી ડોહીન તો અમે નખમય દુખને ડોહીન બીજા 10,000 જોતા છે ને તોય અમે ટેકો કરીશું. હું ના આલું લખાજી, હું તો આલુ જ નહીં, આ અમારા ડૂબ્યા. લખુજી ખાડો ખોદાવો ને સમાધિ કરાવો કશો નહીં ડોહી જાવ હેડો પેલી JCB બોલાવો, JCB. દોડીને નાઈ ના જતા હો સમાધિ લે હાથ થોડા નહીં જવાના છે. આ એક સમાધિ લેવી છે એમને તો આયા ખોદો આપણે કરો કંકુડા. અગરબત્તી એ બધું લાવજો થોડી જય આરતી ડોશી. કરીએ. હેડો મારા અંગાત આપણે બે લેતા આવીએ. જાવ ડોશી જાવ અમે આ જોડા બધા JCB મંગાવો, JCB બીજો છે પાસે. બિચારા એ ફટાફટ ખાડો ખોદાય. અલ્યા જેસીબી પૈસા કોણ આપશે? એ તો હાલ છે, લખાજી ચાલે ને બીજા કોણ હાલે? રાત બાલ દેશે. પણ હું શું કહું ડોહા પેલી પૂજા તો ચાંદની રિહાઈ જઈએ થાળી ચોઈ આવી છે. અરે ડોહી કંકુ ચોખા હા બધું લઈને આવીએ ચાલ એ પૂજાની વાત કરે છે જાવ જડ જડ આરતી ફટાફટ ઉતારવાની ડોહાની. ડોહાની આરતી ઉતારી પડશે ને. જશીને હવે ઉતારવી પડે વિધિ સહિત સમાધિ લેશે ભાઈ વિધિ સહિત. આ તમારી ડોશીને તો આપઘાત લાગ્યો છે હે રૂવે પશુ ને રૂવે પંખીડા હો બોલુબા હે તમે અમને છોડીને હાલ્યા પરદેશ રે હો લીધી રે વિદાયું મળ્યા તજ ગોમણી હો બોલુબા રડાસા ભાઈ મારા બે જણા રડાસા આયુ ભરાઈ ગયું એટલે સમાધિ રડાસા પૈસા રડાસા પૈસા લખાજી, પૈસા મારા. હું મારી દે 10,000 તમારા બધું એવું માફ થઈ ગયું. બધા દેવ માફ થઈ ગયું 1 રૂપિયા નહીં લેવાના કોણીઓ વૈસલ અમાર ના જો કશું ખોદો સમાધિ. 10,000 હું દઈશ શું સમાધિ ખોદા, મારા 5,000 નું શું થશે? બધું દેવું માફ થઈ ગયું છે તો સમાધિ શું કરવાનો? લાવો વાત કરું. હું શું કહું છું લખુભા? હા બોલો પણ સાચી વાત કહું, હા હું સમાધિ શા કારણે લેતો હતો? આ તમે ઘેર મારા ઘેર દરરોજ ઓટા મા કરતા હતા એટલે મારે સમાધિ લેવી પડતી હતી. હવે તમે દેવું માફ કરતા હોય તો મારે સમાધિ લેવાની ક્યાં જરૂર છે? બોલાતું નહીં. સમાધિ શું કરવા લો હવે? અલ્યા રાજભા તો જરા. અલ્યા ભાઈ તમે સમાધિ લેતા હતા એટલે દેવું માફ કર્યું તું. તમે તો તમારા ડોહીના હેમ ખાતા, તમે તો તમારા ડોહી ઉપર હાથ મૂક્યો. હવે મારું બધું દેવું માફ. તમે કહો દારૂ બાણી આપી દેજો. કશો વાંધો નહીં તમારું દેવું માફ પણ જો તમને સમાધિ ના લેવડાવીએ ને તો અમારું નામ નહીં. સમાધિ નહીં લેવી, દેવું માફ થઈ ગયું. કશો વાંધો નહીં પકડો સમાધિ લેવાની પેલા 80 હાથના ઊંડા ખાડામાં નાખે નાખો, ઉપાડો. અમાર પૈસા નહીં. ઉપાડજો જરા, ઉપાડજો.